પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ કુલ નંગ 2506 કુલ કિંમત ₹2,61,160 તથા બ્રેજા ગાડી કિંમત ₹5 લાખ મળી કુલ ₹7,61,160નો મુદ્દામાલ કબજે કર્યો હતો। ગઈકાલ તારીખ 4/1/2025ની શરૂરાત્રિથી એલસીબી ટીમે ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન એલસીબી ટીમને ચોક્કસ બાતમી મળેલ કે એક બ્રેજા ગાડી નંબર GJ06 PB 1650 ગેરકાયદેસર વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ને મઢેલી ગામ થઈ કુંવરવાડા ગામ થઈ વડોદરા તરફ જનાર છે। જે આધારે એલસીબી ટીમે કુંવરવાડા ગામની સીમમાં મઢેલી કુંવરવાડા રોડ પર વોચમાં હતા। તે દરમિયાન ગાડી આવતા તેને રોકવાનો પ્રયત્ન કરતા બ્રેજા ગાડીનો ચાલક ગાડીને રોડની સાઈડમાં ઊભી રાખી અંધારાનો લાભ લઈ ભાગવા લાગતા જેને પકડવા જતા પકડાયેલ નહીં, જેથી ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો કુલ નંગ 2506 કુલ કિંમત ₹2,61,160 તથા બ્રેજા ગાડી કિંમત ₹5 લાખ મળી કુલ ₹7,61,160નો મુદ્દામાલ કબજે કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ ગાડી મૂકીને ભાગી જનાર આરોપી ડ્રાઈવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ડભોઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરવામાં આવેલ છે।